ભૂપેન્દ્ર ઝાલા મામલે કોંગ્રેસ પ્રવક્તાના આકરા પ્રહારો, ભાજપ કાર્યકરો બનીને ભાજપનું ચંદાદો ધંધાલો. ભાજપના નેતાઓ સાથે પણ ભૂપેન્દ્ર ઝાલાના ફોટા ઉછળી ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્ય પદ મેળવ્યું હતું. એજ્યુકેશન કેમ્પસ અને ભાજપની સાંઠગાંઠ પણ જોવા મળે છે. એજ્યુકેશન કેમ્પસમાં સી.આર. પાટીલ અને રજની પટેલ અને મોટા નેતાઓ હાજર રહ્યા. ભૂપેન્દ્ર ઝાલા દ્વારા આ એજ્યુકેશન કેમ્પસની ખરીદી કરવામાં આવી હતી. ભાજપનો ખેસ પહેર્યા બાદ ભ્રષ્ટાચાર અને લૂંટનું લાયસન્સ મળી જાય છે. નાના પરિવારોના થોડી લાલચમાં પૈસાનું રોકાણ કર્યું હતું. પોન્ઝી સ્કીમના નામે રાજ્યભરમાં આવા ઘણા લોકો કાર્યરત છે. ખ્યાતિ અને બીઝેડ મામલે હજુ પણ ગૃહમંત્રી એક શબ્દ બોલ્યા નથી. ભૂપેન્દ્ર ઝાલાના સાંઠગાંઠ ધરાવતા લોકોની કોલ ડિટેલ અને તમામ સામે તપાસ કરવી જોઈએ. એમએલએ ધવલસિંહ ઝાલાએ પણ ભૂપેન્દ્ર ઝાલાના વખાણ કર્યા હતા. ધવલસિંહ ઝાલાએ પૈસાની ચિંતા ન કરવા માટે કહ્યું હતું. જો ભૂપેન્દ્ર ઝાલા જેવા લોકો જેવા હોશિયાર લોકો હોય, કોંગ્રેસની માંગ છે કે એકાદ કાંડમાં પણ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. રાજકીય રક્ષણ આપનારા લોકો સામે પણ કાર્યવાહીની માંગ કરી છે. ગુજરાતમાં ભાજપાની ભ્રષ્ટ સરકારના કારણે કાંડ અને કૌભાંડનો રાફડો ફાટ્યો હોય તેમ અને તમામ ભ્રષ્ટાચારના નતનવા રેકોર્ડ સર્જતા કૌભાંડીઓને ભાજપાએ જે રીતે રાજકીય આશ્રય આપ્યો છે, એટલે કે ભાજપાનો ખેસ પહેરો, ભાજપાની સભ્ય નોંધણી ઝુંબેશમાં જોડાઈ જાઓ અને તમારો વિકાસ કરો અને લૂંટનું લાયસન્સ મેળવો. આજે ભાજપાની ચંદાદો ધંધાલોની થિયરીથી આગળ આ લૂંટના કારોબારમાં ગુજરાતના, ખાસ કરીને ઉત્તર ગુજરાતના અને અમુક વિસ્તાર સૌરાષ્ટ્રના અને પછી રાજસ્થાનના હજારો નાના રોકાણકારોને લોભ લાલચ આપીને 6,000 કરોડનું પ્રાથમિક અહેવાલ પ્રમાણે કૌભાંડ કર્યું છે, જે ખુદ સીઆઈડી ક્રાઇમે જાહેર કર્યું છે. અત્યારે જે એમની પોતાની પ્રેસ હતી તેમાં પણ આ આખી ઘટનાની અંદર સમજવા જેવું છે. ભાજપાના આ તમામમાં છે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ બીજેડ સોલ્યુશનની સાથે કેવી રીતે નિકટતા ધરાવતા ફોટોગ્રાફ સાથે છે. આપણે એમ ગણીએ કે ફોટોગ્રાફ તો કોઈ પણ નેતા સાથે હોય. માનનીય મુખ્યમંત્રી શ્રી એની સાથે પણ એમને એવોર્ડ આપતા આપણે એ પણ સમજી શકીએ કે હોઈ શકે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સાથે મિટિંગની અંદરનો કાર્યકરની, તેમ છતાં એ પણ માની લઈએ. સીએમ સાહેબ સાથેના વ્યક્તિગત ફોટાને પણ એક તબકે માની લઈએ. પણ ભૂપેન્દ્રસિંહે પોતાના કાર્ડ નંબર સાથે ભાજપાનો ભરોસાની ભાજપા સરકાર ભલે સામાન્ય નાગરિકના 6,000 કરોડ ચાઉં કરી જાય, પણ આ છે ભાજપાની ભરોસાની સરકાર. આ ભૂપેન્દ્રસિંહે પ્રજાની આગળથી, નાના રોકાણકારો આગળથી પૈસા મોટા પાયે લીધા અને ભાજપાની આગળ એમની કેસેટ છે. જ્યારે કોઈ આવું કૌભાંડ આવે ત્યારે હાથ ઊંચા કરીને કે આવું તો જાહેર જીવનમાં અમને મળતા રહેતા હોય. પણ આજે હું આપની સામે એક એવી પ્રકારનું કૌભાંડ, જેને બીજેડ સોલ્યુશને કઈ રીતે આખી મોટામાં મોટું ઉત્તર ગુજરાતનું એજ્યુકેશન કેમ્પસ કઈ રીતે ભાગીદારી કરી અને એમાં ભાજપાના શિરમોર નેતૃત્વ લઈને ત્યાંના સ્થાનિક તમામ નેતાઓ, એટલે A to Z, B to Z તો હતું બીજેડ, પણ આ તો A to Z કૌભાંડના આપની સામે પુરાવા આપું છું. આ ગ્રોમર એજ્યુકેશનની ઉદ્ઘાટન સમારંભમાં જાન્યુઆરીની અંદર જે કૌભાંડ છે ગ્રોમર કેમ્પસ, એ હવે બીજેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ થઈ ગયો. નાણાં કૌભાંડ કરવાના 6,000 કરોડની લૂંટ અને એમાં સી.આર. પાટીલ ઉદ્ઘાટક તરીકે છે. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર આ કેમ્પસના ઉદ્ઘાટનમાં આવ્યા છે.